श्री वल्लभादेश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर सी अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, ઠાકોરજી ને શીતોપચાર। આજે જળ યાત્રા આપણા પ્રમાણે બધું નક્ષત્ર પ્રમાણે હોય। આપણે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રા, શ્રવણ નક્ષત્રમાં આપણે શ્રાવણ મહિનામાં નંદ ઉત્સવ ને એ બધું હોય। આપણામાં ગુસાઈજીએ ટિપ્પણી એ પ્રમાણે જ આપી છે કે નક્ષત્ર પ્રમાણે। એટલે ઘણી વાર તમે જુઓ બધા હોળી રમીને આવ્યા હોય ત્યારે આપણે બીજે દિવસે હોય ને રમીને આવીએ એટલે બધા એમ કે અરે હોળી તો કાલે ગઈ। આપણે કઈ બધાને સમજાવવા ન બેસીએ, પણ આપણા માર્ગમાં જે પ્રમાણે ગુસાઈજીએ આપણને ઉત્સવ આપ્યા છે અને સ્વામિનારાયણની ટિપ્પણીમાં પણ આગલા પાને એ જ લખેલું છે કે વિઠ્ઠલનાથજી જે પ્રમાણે કે એ પ્રમાણે કરવું। હવે છે કે નહીં મને ખબર નહીં, પણ અમે જૂની ટિપ્પણીમાં વાંચેલું હતું। તો આપણા ગુસાઈજીએ નક્ષત્ર પ્રમાણે બધા ઉત્સવ આપ્યા છે। એટલે આમ જોવા જાય તો આજે 13 અને કાલે 14 સ્નાન યાત્રા પૂનમની હોય, પણ છતાંય આ વખતે નક્ષત્ર પ્રમાણે 14ની છે। જો આપણામાં એટલું બધું સૂક્ષ્મ બધું આપ્યું છે, કોઈ વસ્તુ ઓથેન્ટિક નથી એવું નથી। હા, નો ડાઉટ આ માર્ગ ભાવાત્મક છે। આજે જે વચનામૃતમાં કહ્યું કે ઘણા એમ કે અમે સવારે 5 થી 12 વાગ્યા સુધી ઠાકોરજીની સેવા કરીએ, એમાં અમે બધી રીત કરીએ। પણ તમે 5 થી 12 વાગ્યા એટલે 7 કલાકમાં જો તમે 7 મિનિટ ઠાકોરજીમાં ભાવ ન લાવો અને ફક્ત ક્રિયા કરો તો 7 કલાક વ્યર્થ છે। મુંબઈમાં એક વૈષ્ણવ છે, એ શ્રીનાથજીની જે રીત હોય ને એ પ્રમાણે જ બધું કરો। હવે માનો કે 2 ફીકા હોય, 2 સ્વીટ હોય, પછી સંધાના હોય, એ પ્રમાણે જે બધું કરે। અને ઠાકોરજીને પણ એના ઠાકોરજી ક્યાં બિરાજે ખબર છે? ગેલેરીમાં। એને મોટો 350 કે 500 વારનો ફ્લેટ, એમાં બધાના 50 વર્ષ 60 વર્ષ પહેલા લીધેલું, એટલે વિશાળ બેડરૂમ, ઘરે 8-10 ગાડી, પણ ઠાકોરજી બિરાજે ગેલેરીમાં। એ એટલામાં જ પ્રભુને બધું મનોરથ ને બધું કરવાનું। એટલે મને એક બેને કીધું, મને કે જો આ બધું આવી રીતે રીત પ્રમાણે કરે। મેં કીધું એમના કેટલો ઊંચો ભાવ, આપણાથી તો કાંઈ રીત પ્રમાણે। હવે જો આ 3 દેતા તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે રીત પ્રમાણે શું કરતા હોઈએ? ઠાકોરજી જેટલું, કારણ કે પછી દેહ હાલે નહીં, શરીર હાલે નહીં, પછી આપણે ખેંચીને કરીએ, ઠાકોરજીને આનંદ ના આવે। ઠાકોરજીને આનંદ આવે અને આપણો દેહ જેટલું સહન કરે એટલું કરવાનું। પછી મને ખબર પડી કે એના નોકરને એને બ્રહ્મ સંબંધ અપાવી દીધો છે, ખ્યાલ આવ્યો ને? અને બધું શાક સુધારવાથી, એટલે ટોકરીથી માંડીને લોટ બાંધવાથી માંડીને બધું એ નોકર કરે। હવે ફૂલ મંડળી કરવાની હોય તો ફૂલે નોકર લઈ આવે, ફૂલ મંડળી ભરી દે, પછી ફૂલ મંડળી થઈ જાય એટલે બહાર મૂકી દે, એટલે પાછું બધું। હવે ઠાકોરજી આવું ક્યાં કે છે? આપણામાં તો કે છે કે તારાથી થાય એટલું કર, તારે ખેંચાવાની જરૂર નથી। હવે આપણે ઘણી વાર આપણો દેહ ન હાલતો હોય, હવે મને સાલમાં દાખલ કરે તેને આવી, પછી મને એમ થયું કે ના મારા હાથ પવિત્ર જ કરવા, તો આપણાથી થાય એટલું કરતા હતા, ન થાય એટલે હોઈ જતા હતા। પણ કોઈ પૈસા દઈને કોઈને બોલાવવા
અને તૃપ્તિ અનુકૂળ. એટલે એનાથી થાય બધું આજની તારીખમાં એ કરે. તો આવું બધું કરવાની જરૂર નથી. બોમ્બેની વાત આવી તો તે ઓલા બેનનો ફોન બોમ્બેથી જતો ને, નામ ન દેવાય, પણ એને સરસ વાત કરી. એ કે આંટી હું 40 વર્ષની છું, હું જોબ કરું છું. હવે ઠાકોરજીની સેવા તો હું સાસરે આવી ત્યારથી કરું, પણ પુશ નહોતા કરાવેલા, કારણ કે હું જોબ કરું, હું ટાઈમમાં થાવ. ને અમારે બેયને એ રીતે એડજસ્ટ કરેલું કે ભાઈ સવારે બધાય, હવે બોમ્બેની લાઈફ તો તમે જાણો છો કે ટ્રેન પકડવાની હોય, વહી જાય તો આમ થાય, અને જોબ કેટલી બધી દૂર હોય. પણ તમે વારંવાર કહેતા કે આપકે રસ મેં જો રહે મસ્ત વો હે અપરસ. પછી જેની આજ્ઞા લઈને પુષ્ટ કરાવવાની. એમણે એ જ કહ્યું કે તમે પ્રેમ કરો પ્રભુને. વલ્લભે 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ આપી છે. તો મહત્વ વલ્લભે કોને આપ્યું છે? પ્રેમ લક્ષણા ભક્તિને. બસ તમે પ્રભુને પ્રેમ કરો, પણ પવિત્રતા ના ભોગે નહીં, પણ એટલી પવિત્રતા નહીં કે તમે અપરસને પકડી રાખો અને ઠાકોરજીને ભૂલી જાઓ. હવે કે 1.5-2 મહિનાથી મેં પુષ્ટ કરેવા, તો હવે જે હું આનંદ લઉં છું ને એ મારી પાસે શબ્દો નથી. હું 2 મહિનાથી તમારો નંબર ગોતતી હતી કે લાંટી હું તમને કહેવા માંગતી હતી, તમે કહેતા ને ત્યારે મને એવું લાગતું આ સાચું હશે, ખરેખર આવો આનંદ આવતો હશે. તમે કહેતા કે તમે પુષ્ટ કરાવો એટલે મને કહેજો. એક યશોદા મૈયા અમારા, એના ઘરે લાલો આવ્યો. મેં તમે કેવા નસીબદાર. યશોદા મૈયા 79 વર્ષે માં બન્યા હતા, તમે 40 વર્ષે બની ગયા. અને યશોદા મૈયાને તો 11 વર્ષ અને 52 દિવસ લાલાનું સુખ મળ્યું હતું. હું તમે આપણે કેવા નસીબદાર છીએ કે આપણે લીલામાં જશું ત્યાં સુધી ઠાકોરજી આપણને છોડી દઈ જાય. એનાથી વિશેષ લીલામાં જશું ત્યારે હાથ પકડીને લઈ જશે. એણે એક બીજી સરસ વાત કરી કે મારા ઘરે જે લાલા છે, ઠાકોરજી બિરાજે છે, એ પેલા હું સેવા કરતી તો મૂર્તિનો જ ભાવ આવતો. હવે પુષ્ટ કરાવ્યા તો આખું સ્વરૂપ જ ફરી ગયું, જાણે મને જતાવતા હોય કે પછી તારું મોઢું થશે, જલ્દી મને ભોગ ધરાવી દે, મને સ્નાન કરાવી દે, આજે મને આ વસ્ત્ર ધરાવજે. એટલે આંટી ખરેખર ઠાકોરજી સાક્ષાત છે ને, એની પ્રતીતિ મેં 2 મહિનામાં કરી. અને હવે એમ થાય છે કે પેલા કરાવી લીધા હોત. મેં તો ના, જ્યારે જો ઘણા લગ્ન પછી તરત માં બને, ઘણા લગ્ન પછી 2-3 વર્ષે બને, અને ઘણા 15 વર્ષે બને. તમે માં બની ગયા ને અગત્ય નહીં. બસ હવે તો માં ને દીકરા વચ્ચે કોઈ આવે નહીં. જુઓ, આને આમ કીધું, આને આમ કીધું એટલે આમ કરવાનું. આપણાથી થાય એટલું ના, આપણાથી થાય એટલું નહીં. ઠાકોરજી કરાવે, વલ્લભ કરાવે એટલું આપણાથી થાય. આજે ઘણી વાર આપણે નક્કી કર્યું હોય કે આ સામગ્રી કાલે બનાવશું. હવે તૃપ્તિ અઠવાડિયે વહેલું ટાઈમમાં બેસે, મારાથી તો થોડું હલાવવું કર્યું ખરી, પણ પૂરેપૂરું તો મારાથી થાય નહીં. જો ઠાકોરજીની સામગ્રી નહીં આરોગવે, ઓલી રોટલી ઉપર ખાંડ ને ઘી ને પપચી આરોગવી હશે તો પછી વ્યથા નહીં કરવાની. પ્રભુ જેટલું કરાવે એટલું થાય. એક બીજાએ આમ કર્યું એટલે મારે કરવું ના. હવે મારા આકાશને સવારે ગરમ ભાખરીને ચા જ ભાવે. અમે કાઠિયાવાડી એટલે 2 દાણા ગાંઠિયા હોય અને લીલું મરચું કાં આથેલું હોય ને કાં તળેલું હોય. આના સિવાય બીજું બધું હોય એ જુદી વસ્તુ છે. હવે મારા પાડોશી છોકરાની રોજ સવાર સુખડી બનાવી દે એટલે મને કે ઈલાબેન તમે આકાશભાઈને સુખડી બનાવી દેતા હો તો 2-2:30 વાગે આવે, ચોખ્ખું ઘી એટલું પેટમાં જાય, આમ તે. હવે બીજે દી હું સુખડી બનાવું એટલે મારો દીકરો બોલે નહીં. ત્રીજે દી બનાવું એટલે કે મમ્મી તારું મોડું થાય છે હમણાં, કેમ ભાખરી નથી બનાવતી, સુખડી નથી ભાવતી. જુઓ, એના દીકરાને સુખડીથી ટેવાયેલા છે.
મારો દીકરો ભાખરી ખાડાવાળી ઓલી અમારે કાઠિયાવાડીમાં તાવડીમાં કરે, મજાની સરસ જાડી ખાડા કરીને અંદર ઘી નાખવાનું, એક જ ભાખરી, આટલા ગાંઠિયા, તળેલું મરચું, 2 કપ ચા, પછી ભલે 2-2:30 વાગે આવે, એનો કાંઈ વાંધો નહીં. ન આવે તો સાંજે આવે તો એના પેટમાં પાણી પીતો. એટલે તો હું તો આ લૌકિક વાત કરું છું. તો આપણા ઠાકોરજીને આપણે જે ધરાવતા હોઈએ, આપણે જે બનાવતા હોઈએ, આપણે જે કરતા હોઈએ, આપણા ઠાકોરજીને એ જ અનુકૂળ આવે. બીજાના દેખાદેખી કરવાનું નહીં. હવે આ દીકરી બિચારી જોબ કરે બોમ્બેમાં, તો સવારે એનાથી પહોંચાય એટલું ઈ કરે. એ કે રવિવારે બધી સામગ્રી કરી રાખો દૂધ ગરની, અને વચ્ચે ટાઈમ મળે તોય કરું ગરમ ગરમ. પણ મોડું થાય ત્યારે ઓલી સામગ્રી ચાલે. ઠાકોરજી રાજી થાય કે મારીમાં બોમ્બેની હાડમારીમાં 2 ટ્રેન બદલીને જાય પછી બસ કરીને, અને તોય મારી મન પ્રેમ કેટલો કરે છે. બસ ઠાકોરજી દીકરા પ્રેમ જ જુએ છે. મેં કીધું ને ઓલા બેનને જે સવારે 5 થી 12 વાગ્યા સુધી એ જોતા જાય પુસ્તકમાં ને એ પ્રમાણે કરતા જાય. હવે મારા દીકરાને હું પુસ્તકમાં જોઈને પ્રેમ કરું, ઉભો રે દીકા, હવે તને કલેવો નાસ્તો કરાવ્યો ને, હવે પાણી માટલાનું આપું ફ્રીજનું આપું જોઈજો. હવે ઉભો રે, સવારે બીડું આપું કે બપોરે? મારો દીકરો કહે મમ્મી બસ જય શ્રી કૃષ્ણ, હું બહાર નાસ્તો કરી લઈશ, તું રહેવા દે. તમે નેચરલી જે તમારા દીકરાની યારે વર્તો એ તમે તમારા ઠાકોરજી યારે વર્તો. ઠાકોરજીમાં ભાવ આવે ને પછી ભાર નથી લાગતો. પણ જયારે ભાર લાગે ને ત્યારે સમજી જવાનું ભાવ નથી. પુષ્ટ કરાવ્યા ને તો એ 2-3 મહિના અહીંથી હું કહું છું મને બહુ ભાર લાગતો હતો. અડી જવાશે, હાથ ખાસા કરતા ભૂલી જવાનું હશે, આમ કરીશ તો દોષ પડશે, સૂકો મેવો ટૂંક કરીને ન ધરાવ્યો, આખો ધરાવ્યો, હવે દોષ પડશે. 2-3 મહિના બહુ એવું થયું. કાલે જ આકાશ તૃપ્તિને તમે નહોતા, અમે બધા બેઠા હતા તો આકાશ જ કહેતો હતો, એ કે સગુન પેલા ખોડા આવી ને 6 મહિના થઈ પછી તમારી યારે જ સૂતી હતી, પછી તમારી યારે આવી જ નથી. પણ એ કે મમ્મી રાતના ઊંઘ ઉડી જાય ને અડધો સગુન પડી નથી ગઈ ને, સગુનનું આડું ઓશીકું છે ને, એ ડ્રેસિંગ ટેબલ પર સૂતી છે ને, કોળો ને વાગી જાય ને, વળી એને પાછું આ બાજુ હુવડાવું. તૃપ્તિ કે આકાશ વચ્ચે સૂતી છે, શું કામ ચિંતા કરો છો? એ કે ના, વચ્ચે સૂતીને આપણે પડખું ફરવા જઈને દબાઈ જાય તો. જુઓ, તમે મા બાપ બનો ને એટલે તમે પહેલી વાર બીજી વારમાં પછી આરાધ્ય વખતે કાંઈ ન થાય. એમ આપણા ઠાકોરજીને 2-3 મહિના થઈ જાય ને પછી આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ જાય. આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ જાય અને આપણે આપણા ઠાકોરથી ટેવાઈ જાય. એટલે એ આપણને અનુકૂળ થઈ જાય અને આપણે એને અનુકૂળ થઈ જાય. પછી ભાર ન લાગે એટલે ભાવ વધ્યો. અને હવે તો જિંદગીનું જેમ શ્વાસ લેવું જરૂરી છે, એમ સેવા જરૂરી છે, એમ સત્સંગ જરૂરી છે. સાલમાંથી રજા એટલે ડોક્ટરે કીધું ઇન્ફેક્શન ન લાગવું જોઈએ. એટલે આપણે અજાણી જગ્યાએ વયા ગયા કે બિચારા વૈષ્ણવો એટલો પ્રેમ કરે છે કે બધા પ્રેમ કરવા આવે છે ખબર કાઢવા. તો ત્યાંય બધા વૈષ્ણવોએ મિલનભાઈને કીધું કે બેનનું મોઢું બતાવો. એક વિડીયો કર્યો, હવે કેવો કર્યો તે બધાય જાણે, શ્વાસ ચડે, બોલાય નહીં, બેસાય નહીં, પણ બધાએ મારું મોઢું જોયું અને બધાને જે હાસ થઈ એ બધાના હાસના પ્રેમે મને કેવી ઊભી કરી દીધી કે પછી ધીમે ધીમે 2 વિડીયો અને પછી તો ત્યાંથી અહીં આવી, પછી તો રૂટીનમાં આવી ગઈ. તો શરૂઆતમાં મને રોગનો ભાર લાગતો હતો કે હાય આમ થશે. તો હવે ત્યાં ફ્લેટમાં જ ઓલા વૈષ્ણવોએ મને શોધી કાઢી કે આ તો અમારા સુમિતાબેનનો ફ્લેટ છે. આ ઈલાબેન અહીંયા ક્યાંથી? અને એ લોકોએ તપાસ કરી, એ કે હા મારા કાકી છે. હવે બધાએ કીધું અમે મોઢે બાંધી રાખશું, અમે દૂર બેસશું, પણ તમે 2 વિડીયો અમારી હાજરીમાં કરો, અમે તમને સાક્ષાત જોઈએ ને તો અમને આનંદ આવે. જો ત્યાંય સત્સંગ મળી રહ્યો ને, મારે કહેવાનો આશય છે, જો તમારો ભાવ હોય ને
તો તમને ભારે નહીં લાગે. અને સંજોગ પ્રભુ એવા કરી દે છે કે તમારે એડજસ્ટમેન્ટ કરવાની કે તમારે કઈ જુદું કરવાની ઈચ્છા જ નહીં થાય. પ્રભુ બધું ગોઠવી દેશે. હવે પરાકાષ્ઠા ક્યાં અહીંયા આવી 21મી રાત્રે. આ લોકો 21મી રાત્રે આવ્યા. હજી અશક્તિ બહુ હતી, હજી 20 જાતની દવા લેતી અને એટલું મને આમ અશક્તિ કે અહીંથી આમ બહાર જાવ તોય થાકી જાવ, શ્વાસ ચડે. 22મી હવારના પૂરમાં ટાઈમમાં થઈ. ઠાકોરજી કે માં 10 દિવસથી તારા હાથનું ખાધું નથી, તારા હાથનું આરોગ્ય નથી. હવે તું જે બનાવ, ભલે તારા હાથ ધ્રુજે છે, તું પૌવા બનાવી દે, પણ માં તારા હાથ. આ સાક્ષાત છે પ્રભુ. પેલા મને રડવું આવી ગયું કે હવે હું શું કરીશ, મારાથી તો રસોડા સુધી જાઉં છું તોય થાકી જાઉં. તમે શું કીધું? હું છું ને. આકાશી મમ્મી હું વહેલો નાઈ લઉં છું, સગુનને વેકેશન હતું, બા ચિંતા કરો માં, હું છું. પણ ઠાકોરજી મને જતાવી દીધું, માં તારા વિના મને નહોતું ગમતું, પણ આ બધા તારા કર્મો ખપાવી દઉં ને તો તું ત્યાં આવે ને ત્યારે તું શુદ્ધ હોય, તું સજાવેલી હોય, તો ત્યાં આવે ને ત્યારે અમે બધા તને જોઈને રાજી થાય. આ પુષ્ટિ માર્ગ છે. પણ તમે ભાર લ્યો, અરે હવે હું શું કર. ના, એનું બધું ગોઠવેલું જ છે મારા વાલા. તમારે ને મારે કાંઈ કરવાનું નથી. આપણે બધાય ઈલાબેન સત્સંગ નથી કરતા સારું મારા વાલા. એને આને નિમિત્ત બનાવી છે મને. માં તને બીજું કાંઈ નથી આવડતું, તું સેવામાં કેટલા દોષ કરતી હઈશ, તું સામગ્રીમાં ઘણી વાર હાથ ખાસા કરવાના ભૂલી જતી હઈશ. એ બધું મને કબૂલ મંજૂર છે. પણ તું ઓફિસમાં હતી ને, મોડું થઈ જાય ત્યારે ઘણી વાર ખોટું બોલતી, ઘણી વાર પ્રપંચ કરતી. તો હવે તું સત્સંગમાં બધું આનંદ કર, તારા બધા દોષ હું ધોઈ નાખીશ. અને તારે ક્યાં બોલવાનું છે એટલે ભૈયા બોલીશ તો તારે ફક્ત નિમિત્ત બનાવવાનું છે. આ નિમિત્ત નહીં, આ તો બધો પ્રેમ લોકો કરે છે. તો આ નિમિત્ત બનવા વાળો મારો વલ્લભ છે, એને આપણે બધા પ્રેમ કરવાનો છે. જે કરે છે એ મારું વલ્લભ કરે છે. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આજે અઠવાડિયું આઈસીયુ માર્યું પછી તરત તમારે અહીં બેસો, યાની કૃપા વિના શક્ય નથી. અને એટ ધી એજ ઓફ 68, 20 વર્ષના હોય ને તો તરત તમે તમારો રેઝિસ્ટન્ટ પાવર સરસ હોય. પણ પુષ્ટિ માર્ગમાં તો કોઈ ઘરડું છે જ નહીં, બધા યુવાન જ છે. પુરુષોત્તમદાસના શેઠના છોકરાએ, બાપા હવે તમે રહેવા દો, તમારી ઉંમર થઈ, હવે સેવામાં હાથ પવિત્ર હું કરીશ. બીજા દિવસે ઓલો નાઈન આવે ને અપરસ કરીને, ત્યારે પુરુષોત્તમદાસ શેઠ તો 20 વર્ષના યુવાનની જેમ ઠાકોરજીને મંગળ ભોગ ધરાવતા હતા. ઓલાય જોઈ લીધું. પુષ્ટિ માર્ગમાં કોઈ ઘરડું છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં સદા બધા યુવાન જ છે. હવે આજે જળ યાત્રા, જો શરૂઆત ચંદન યાત્રાથી થઈ, ત્યારે હું તો હોસ્પિટલમાં હતી. ઠાકોરજીને અખાત્રીજે ચંદન ધરાવાય, ચંદનના વસ્ત્ર. પેલા તો પ્રાચીન વૈષ્ણવો ચંદન ઘસી અને હાથે વસ્ત્ર કરતા, અમે જોયું છે. અમને બોલાવે, બાકી ચંદન ઘસવાલ, અમે માસીબાન બધા હારે ઘસીએ ને, એટલે કીર્તન કરતા કરતા બધા મોઢે બાંધેલું જો કે થૂક ન ઉડવું જોઈએ. હમણાં જ એક શાસ્ત્રીજી કહેતા હતા, એ કે ફૂલઘરમાં બેનો બેસે ને એટલી વાતો કરે ને કે મારાજી તો થૂકથી જ કે પવિત્ર થઈ ગયું હોય, ધોવાઈ ગયું હોય, ખાસા થઈ ગયું હોય. સેવા કરીએ ને ત્યારે બને એટલું ઓછું બોલવું, ભગવત નામ લેવું, કીર્તન કરવા, ધોળ ગાવા, બાંધેલું રાખવું. તો અમે નાના એટલે તમને ચંદન ઘસવા બોલાવે. એટલે અમે બા ત્યારે નાના હતા, અમે નાના 12-13 વર્ષના. માસી બા ને
બીજા 2-3 વૈષ્ણવ આવે. તો પછી ચંદનનો બા ભાવ કહે, મારી બા નહીં, માસી બા હતા એ માસી બા બહુ ભગવતી હતા. એ તો અંદર અંદરથી એવો ભાવ કે ને, પણ અમને એમ થાય કે હવે ભાગ આપી દે, અમે જલ્દી રમવા વયા જઈએ. પણ વલ્લભની કૃપા એવી કે જેટલું કે એટલું સાંભળીએ ને તો મગજમાં બેસી જતું હતું. એટલે એ ચંદન ઘસતા જાય ને તો એક સાવિત્રી બેન આવતા. એ કે સાવિત્રી, જેમ જેમ ઘસીએ છીએ ને એમ હૃદયના બધાય દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચો ઘસાઈ જાય છે. એ ઘસાય છે ને એટલે આપણે ચંદન જેવા થઈ જઈએ તો ઠાકોરજી લાયક બનીએ. પાછું ગુલાબ જળ પધરાવે. એ કે શીતળતા તો હોવી જોઈએ ને. પછી વસ્ત્રની અંદર ગાય દોરે, પોપટ હોય, મોર હોય, બગીચો કરે. બાને તો એટલી કળાકારીગીરી ને કે ઓલી સલાકાની જે સોય હોય ને એનેથી જ દોરે. અમે કીધું બા તો ભણ્યા જ બન ગયા. એટલે અમે કઈ ક્યાં, મન કે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ને હિન્દુ ત્યાં આ બધું શીખવાડીને મોકલા. દોષ પડ્યો એટલે અહીંયા મોકલા, એટલે આ સેવા ત્યાં અધોરી રહે એટલે અહીંયા ઠાકોરજી કરાવે છે, બા થોડા કરે છે. તો વસ્ત્ર બધા એ રંગતા અને અખત્રી છે એ વસ્ત્ર ઠાકોરજીને ધરાવતા. તો ચંદન યાત્રા, આજે જળ યાત્રા. નિધિના મંદિરોમાં આજની તારીખમાં પેલા બધે કુવા હતા. હવે અત્યારની તો મને ખબર નથી. કુવા હતા એટલે બધા કુવાનું, બધા જળાશયોનું જળ ભેગું કરે. અપરસમાં વૈષ્ણવો સ્નાન કરીને ઉપવાસ કરીને જાય ને પેલા બેડા લઈ જતા, હાંડો અને ગાગર, અને નીચે ઈંડોળી હોય ને એમાં રેશમી વસ્ત્રથી ને કવર કરેલું હોય, છોવાઈ ન જાય. પેલાના વૈષ્ણવોને બધો ભાવ બહુ હતો અને બધા જળ ભરી આવે અને નીકળે ને એમાં જે જે હોય, વહુજી હોય, બેટીજી હોય, રાજા હોય, લાલન હોય અને વૈષ્ણવ હોય, અને એ જે ગાતા ગાતા જાય. ઋષિવાળાની પોળમાં અમે વલ્લભે કૃપા કરી છે. આજની તારીખમાં અષાઢવામાં જળયાત્રા હોય છે. પેલા જાતા, હવે દર્શન કરીએ છીએ, સમય પ્રમાણે જીવીએ છીએ. હવે આપણાથી થાય નહીં એટલે આપણે અપરસમાં સ્નાન કરી શકતા નથી, પણ એ દર્શન કરીએ. અને એ જળમાં પછી જળ ભેગું કરે, એ કુંભને પછી અધિવાસન કરે. અંદર બધું મોગરાની કળી હોય, બધાની કળીઓ હોય. એની પૂજા કરવાની, એને દીવો કરવાનો, એની આરતી કરવાની, એને ભોગ ધરવાનો જે ઠાકોરજીને આવ્યો હોય એ. અને સવારે કાલે સ્નાન યાત્રા. જો પેલી ચંદન યાત્રા, બીજી જળ યાત્રા, અને કાલે એ જળથી. હવે ઠાકોરજી અત્યાર સુધી નંદલાલ હતા, યશોદાનંદન હતા, નંદનંદન હતા, કૃષ્ણ હતા, ગોવિંદ હતા, ગોપાલ હતા નહીં, છે, જો મારી ભૂલ થાય છે. હવે નંદ બાબાએ વિચાર કર્યો કે એક તો મારી જૈફ ઉંમરે ઠાકોરજી એ મને લાલો આપ્યો છે, કારણ કે એ માનતા જ નહોતા કે આ ઠાકોરજી છે. હવે હું એને વ્રજરાજ બનાવી દઉં, વ્રજરાજ કુંવર. આપણે નહીં, પેલા રાજા હોય ને એને લાલાને કુંવરને યુવરાજ બનાવી દે, એટલે એના પછી રાજા એ જ એ યુવરાજ બનાવીને એને સોગંદ લેવડાવે ને બધું એ હોય. એટલે નંદ બાબાએ વિચાર કર્યો કે ઠાકોરજીએ કહ્યું, એક મિનિટ બાબા, दाऊ भैया को बनाओ ना, बड़े तो दाऊ भैया है. नंद बाबाए दाऊजी ने पूछ्યું, बाबा એ આંટી કુટી બધી આને આવડે, હું ભલો અને મારું કામ ભલો. આ રાજકાજમાં મારું કામ નહીં,
એટલે જો મથુરા ગયા તો મથુરાધીશ ઠાકોરજી બન્યા, દ્વારકા ગયા તો એ દ્વારકાધીશ ઠાકોરજી બન્યા, વ્રજમાં વ્રજરાજ કુંવર બનાવ્યા તો વ્રજાધીશ કોણ બન્યું? ઠાકોરજી. સર્વદા સર્વ ભાવેના ભજનીયો વ્રજાધીપ. એટલે ઠાકોરજીને વ્રજરાજ બનાવ્યા, વ્રજરાજ કુંવર એટલે રાજા. હવે બધાએ પુરોહિતોને બોલાવ્યા, પંડિતોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, અને સવારે આ જે જળ આગલા દિવસે બધું જળાશયનું બધી નદીનું ભેગું કર્યું હતું અને અધિવાસન કર્યું હતું. અત્યારે ઉનાળામાં ઠંડુ જળ હોય, ઠાકોરજીને શીતોપચાર. કોઈ વસ્તુ ઋતુ સિવાય આપણા ગુસાઈજીએ આપણા વલ્લભે આપી નથી. રાગભોગ શિંગાર ગુસાઈજી આપ્યો. એ જળથી ને પુરુષોક્ત 8.5 શ્લોકનું બોલાય, જે ઠાકોરજીના પ્રાગટ્ય વખતે આઠમની રાતના 12 વાગે બોલાય અને પછી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય. એમ અહીંયા ઠાકોરજીને આ પુરુષોક્ત બોલાય અને શંખમાં જળ ભરાય, કારણ કે આ વેદોક્ત વિધિ છે. વલ્લભે વેદ ઉપનિષદ એના સિવાય ઓથેન્ટિક સિવાય કોઈ વસ્તુ આપી નથી. વલ્લભે કોઈ વસ્તુ પોતાની મનમાની કરી નથી, હું કહું છું એટલે આમ ના, વેદની રીતે જ બધું કર્યું છે. આપણને ઘણા તહેવારો ઘણા ઉત્સવો વેદ પ્રમાણે આપ્યા છે, તો આમાં વેદ પ્રમાણે બધા પુરુષોક્ત બોલાય, બધા પંડિતો બધા બ્રાહ્મણો શાસ્ત્રીજીઓ બોલે અને ઠાકોરજીને એ જળથી ને સ્નાન કરાવાય. આજની તારીખમાં તમે નાથ દ્વારા જાઓ તો આજ શ્રીજી બાવા જેને વ્રજરાજ બનાવ્યા હતા કુંવર, એ જ આ શ્રીજી બાવા છે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા છે, સ્વયંભૂ. કોઈ ઘડાયેલું ચિત્ર નથી, કોઈ કોતરેલું નથી, કોઈ બનાવેલું નથી. તો આજની તારીખમાં તમે નાથ દ્વારા જાઓ તો એ નક્ષત્ર પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્રમાં એ યમુના જળથી શંખમાં લઈ અને જળ અને આખા શ્રીઅંગના દર્શન શ્રીજી બાવાના આ એક જ દિવસે થાય, બાકી આખા વર્ષમાં ક્યારેય ન થાય. જેના નસીબ હોય એને દર્શન થાય. પણ અમારા સવિતાબા તો કાયમ કહેતા, હિન્દુ આપણા ઠાકોરજીને તો રોજ આપણે શ્રીઅંગના પૂરેપૂરા દર્શન કરીએ છીએ. આપણે તો યશોદા મૈયા છીએ. એટલે હું તો ક્યારેય કે ગઈ નથી, કારણ કે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એ સ્વરૂપમાં અને શ્રીજી બાવામાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટ ને આપણો સોનો ના 2000 વોલ્ટ જ. એમાં ને આમાં કાંઈ ભેદ નથી. એ છે એ આ છે અને આ છે એ છે. જેમાં ભેદ દ્રષ્ટિ જોઈએ અસુરમાનો તો આવા દર્શન થાય તો ઠાકોરજીને સ્નાન કરાવે, પછી એ પુરુષોક્ત પૂરું થાય. અને આજની તારીખમાં એવું કહેવાય છે કે નાથ દ્વારામાં પીતોમાંથી યમુનાજી પ્રગટ થાય છે અને બધાય દર્શન કરે છે. આ બધાય સાક્ષાત દર્શન કર્યા છે. આ હું મારા મનના માનેલી વાત નથી કહેતી. આ પુષ્ટિ માર્ગમાં બધું ઓથેન્ટિક છે, પ્રમાણ છે. કોઈ મનના માનેલા શેખ ચલીના વિચારો નથી કે ખોટા પ્રોપેગેન્ડા નથી. અને પછી ઘડાથી સ્નાન થાય, પછી ઠાકોરજીને કુલ્હેને બધું વસ્ત્રને જે તૈયાર કર્યું હોય શ્રૃંગાર કરાય. હવે એ જમાનામાં પૈસાની તો વાત નહોતી. હવે ગ્રીષ્મ ઋતુમાં ઉત્તમમાં ઉત્તમ કયું ફળ? કેરી, આંબો. હવે ગોપીઓએ વિચાર કર્યો કે આ તો ઠાકોરજી હવે અમારા વ્રજરાજ થઈ ગયા, હવે અમારા રાજા થઈ ગયા, તો ઉત્તમ ભેટ શું લઈ જઈએ? તો ઉત્તમ ફળ કયું? કેરી, આંબો. તો બધી ગોપીઓ આંબાનો ભોગ લઈ આવ્યા અને રાજી થઈને ઠાકોરજીને ધર્યા.
તો 1.25 કેરીના ભોગ સ્નાન યાત્રા એ ધરાશે. તો કાલે નાથ દ્વારામાં 1.25 કેરીનો ભોગ આવશે. આપણે આટલા બધા વૈસો, આપણા બધાને બ્રહ્મ સંબંધિત ગોવર્ધનનાથે શરણમાં લીધા, તો આપણા બધાના ભાવથી કાલે 1.25 કેરી શ્રીજી બાવા રોકશે. હવે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે કઈ 1.25 તો ધરાવી શકવાના નથી. યથા દેહ તથા દેવે. 11 ધરાવો કે 5 ધરાવો કે 7 ધરાવો, ઠાકોરજી એને 1.25 જ માનવાના. કારણ કે કાલે આપણા ઠાકોરજી વ્રજરાજ કુંવર બનશે. આપણે યશોદા મૈયા છીએ, તમે નંદ બાવા છે. આપણે ભલે જળનું અધિવાસન નહીં કરીએ, પણ ભાવ તો કરશું જ. ભલે પુરુષોક્ત નહીં બોલીએ, પણ સ્નાન યાત્રાનું કીર્તન તો બોલશું જ. તો કાલે જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રા અને અષાઢી બીજે રથયાત્રા અને ભાદરવા મહિનામાં વ્રજયાત્રા. આપણામાં તમે જુઓ તો હો એટલું બધું વલ્લભે ગુસાઈજી આપણને આપ્યું છે કે તમને 1 સેકન્ડનો ટાઈમ ન મળે. પેલાના વૈષ્ણવ હાથે મોતીના શિંગાર કરતા, હાથે વસ્ત્ર સીવતા, હાથે પીછવાઈ કરતા. પેલા દીકરીઓ આણામાં પીછવાઈ ભરીને લઈ જતી, ડ્રો કરીને લઈ જતી, મોતીની લઈ જતી. પુષ્ટિ માર્ગીય દીકરી તમારા ઘરે આવે ને એટલે એ પાક કળા હોય કે ચિત્રકળા હોય, ભરત કળા હોય કે સાંજી કળા હોય, એ બધા પારંગત હોય. કારણ એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એટલે એ આ બધું શીખીને જ આવી હોય. ઠાકોરજી એને શીખવાડ્યું જ હોય. પેલા દીકરીઓ કદાચ બહુ ભણેલી નહોતી, પણ ગણેલી હતી. બધાને કેમ એડજસ્ટ થવું, ઠાકોરજીને શું રુચિકર લાગે, સાસુ સસરાની સેવા કેમ કરવી, કુટુંબમાં કેમ રહેવું, પાડોશીની હારે કેમ બોલવું. અત્યારે ભણતર એટલું વધી ગયું, પુરુષ સમોવડી થઈ એટલે ઓલું ગણતર વયું ગયું, ખાલી ભણતર રહ્યું. તો અત્યારે જો કેટલા બધું પ્રોબ્લેમ ને બધું એડજસ્ટ થવાનું ભૂલાઈ ગયું. તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં બધા ઉત્સવમાં કાંઈક ને કાંઈક અદ્ભુત લીલાઓ હોય, અને તમે એ લીલામાં તન્મય થઈ જાઓ ને તો તમને એમાંથી બહાર નીકળવાનું મન ના થાય. હવે એક નાની વાત, આપણા ઘરે બિરાજતા આપણા માથે ઠાકોરજી, આપણા લાલા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો સાચો બની ગયેલો દાખલો 50-60 વર્ષ પહેલાનો તમે સાંભળો ને, આપણે બે સાંભળ્યા હતા. એક સંત હતા, એ વ્રજમાં બધું છોડીને આવી ગયા અને એમના ઘરે આ નાના લાલન બિરાજ્યા. લાલન એના પ્રાણ, લાલન એનું સર્વસ્વ. લાલન વિના એક પળ ન રહે. छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो, यशोदा के ललवा नंद जी के चैया मेरे घर आया करो, माखन खाया करो, छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो,
બંસી બજાયા કરો. વસુદેવ લલવા દેવકી કે છૈયા मेरे घर आया करो, लड्डू खाया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो. गोपियों के प्यारे वैष्णव दुलारे, गोपियों के प्यारे वैष्णव दुलारे, सपनों में आया करो, चरण स्पर्श कराया करो. सपनों में आया करो, चरण स्पर्श कराया करो. छोटे छोटे कनवा श्याम सुंदरवा, छोटे छोटे कनवा श्याम सुंदरवा मेरे घर आया करो, बंसी बजाया करो. बस સતત કીર્તન, સતત ભગવતના અને વ્યાવૃત્તિ કરે, જે લઈ આવે ઠાકોરજીને ભોગ ધરે અને પોતે લે. હવે એને બીજા એક સંત મહાત્માએ બહુ કીધું કે તમે એક દિવસ માટે અહીંયા આવો. એટલે એને વિચાર કર્યો મારા પ્રભુને લઈને જાવું ને ત્યાં બધા નજર પડે, અને પ્રભુને લઈ જાવ એટલે ઓલો મને 15 દી રોકે. મારે વ્રજ છોડીને ક્યાંય જવું નથી. હવે સંત મહાત્માનો આગ્રહ એવો હતો, એ વિભૂતિ એવા હતા, એ જ્ઞાની એવા હતા, એનો ભાવ એવો હતો કે એને બધા બોલાવતા, પણ આમને એને બોલાવ્યા. એટલે એની સાથે એક વ્રજવાસી ન કહેવાય પણ સાઉથનો એક વૈષ્ણવ રહેતો હતો. એટલે એ બધું તેલ કરે ને એ ભગવત નામ લ્યા ને યારે રાતના ઊંઘ ઉડી જાય એટલે 2 જણા પાછા રાધે રાધે શ્યામ મિલા દે. હવે એને કીધું ઓલાને કે લાલા, હું એક દિવસ માટે જાઉં છું, તું ઠાકોરજીને લાડ લડાવીશ, તું ભોગ ધરાવીશ, તું સ્નાન કરાવીશ. હું કરું છું બધે જોયું છે ને કે હું એટલા લાડ લડાવીશ તો કે હું આવીને તને એવું ઇનામ આપીશ કે તું રાજી રાજીને રેડ થઈ જઈશ. ઓલો બિચારો નાનો હતો, 10-12 વર્ષનો, વ્રજમાં આવ્યો અને એને વ્રજની રજ અડી અને એવો મોહ લાગ્યો કે મા બાપથી જઈને છૂટો પડી ગયો કે આ લોકો મને ગમે એટલું ગોતે તો મળે નહીં, ને વ્રજમાં જે ખોવાય અને વ્રજેશને જેને રાખવા હોય ને એ મળે નહીં. આપણે સારું કોઈ દી આવું નથી થતું કે આપણે ખોવાઈ જઈએ. આ 50-60 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત. એટલે બી કે હા, હવે ભારે હૃદયે ઠાકોરજીને કહીને આ સંત ગયા કે પરમ દિવસે તો હું આવી જઈશ. લાલા 2 દિવસ કે હા. હવે આ તો સવારે જાગ્યા તો ઠાકોરજીને મંગળ ભોગ દૂધ ને માખણ મિશ્રી જે બળ્યું વ્યાવૃત્તિમાં એ લઈ આવ્યા ને ધરાવ્યો ને જારીજી ભર્યા. યમુના જળ લઈ આવ્યા, રસામાંથી ઓલો ડિટર્જન્ટ પાવડર લેતો આવ્યો. મંગળ ભોગ થયો ને ત્યારે ઠાકોરજી સાબડા લાગ્યા કે કાન કાળા થઈ ગયા છે, અહીંયા બધું કાળું થઈ ગયું છે, આ દાઢી બધી કાળી થઈ ગઈ છે, અહીંયા બધું મેલ જામી ગયો છે. આ મારા ઝારખું સ્નાન નથી કરાવતા. ઠાકોરજી તો રૂપાળા છે પણ આમને ઉતાવળમાં સ્નાન કરાવે ને એટલે કઈ હરખું નથી કરાવતા. ડિટર્જન્ટ પાવડર લીધો અને ઘરે આવી. હવે જો ઓલા જે સંતના માથે બિરાજતા હતા એ સાક્ષાત કાનોડો માનતા હતા, સાક્ષાત નંદનંદન માનતા હતા, સાક્ષાત યશોદાનંદન માનતા હતા, સાક્ષાત ગોવિંદ માનતા હતા, સાક્ષાત ગોપાલ માનતા હતા. હવાર સુધી હાલે એના હરિ તારા નામ છે 1000, કયે નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ કહે નંદનો કિશોર. નાના હતા ને ત્યારે આ બધી પ્રાર્થના આ બધું આવતું હતું. જેમ જેમ હારું સ્વતંત્રતા વધી ને સ્વચ્છંદતા,
આ બધું હારું હારું વયું ગયું. અને હવે તો ભાઈ મારે કાંઈ કેવું નથી. બચલી જનકી રાની હે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. આપણી સંસ્કૃતિ સનાતની બધું ગયું અને અંગ્રેજોની ગુલામીમાં પાછા આપણે આવી ગયા. ખોટા ટ્રેક ઉપર આવી જાય છે એટલે આ વાત આવ કરીએ છીએ. ઓલો તો ઘરે આવ્યો, બરાબર ઉષ્ણ જળ કર્યું, ડિટર્જન્ટ પાવડર અંદર નાખ્યો, ફીણ કર્યા બરાબર, અને બરાબર કપડું લીધું ઓલું જાડું, ઠાકોરજીને ઘસી ઘસીને નવડાવ્યા. એ માનતો તો આ મૂર્તિ જ, આને હું રૂપાળા કરી દઉં, આને હું ચમકતા કરી દઉં, આને હું તેજવાળા. આ તો તેજ જ છે, ચળકતા જ છે, પ્રકાશિત છે, પુંજ છે, પણ પુષ્ટિ પુરુષોત્તમ નથી માનતો ને. આ 12-14 વર્ષનો છોકરો એને મૂર્તિ માને છે. હવે પરિણામ શું આવ્યું? એને તો જોયું તો આમાં ઠાકોરજી કે આવીને સંત મહાત્મા એવું ઇનામ આપશે ને મને કે કોઈને ન આપ્યું. કે વાહ, અત્યાર સુધી મેં ઠાકોરજીને જે નથી નવડાવ્યા, સ્નાન કરાવ્યું, એવું તે કરાવ્યું. મારા ઠાકોરજીને તે તો ચમકતા કરી દીધા. હું અહીંયા સ્નાન કરાવ્યું અને ઓલા ત્યાં સવાર પડી ગઈ હતી. સ્નાન કરાવતી વખતે ઓલાને ઝપકી આવી. ઝપકી એટલે જોકો. બેઠા હતા ને જોકો આવી ગયો. ઠાકોરજીએ દર્શન આપ્યા. બાબા દેખ રી દેખ, મોકો યહું લહુ નિકલતા હૈ, यहाँ लहू निकलता है, वाह तेरे बछवाने तो मुंह को यूं घिस घिस के वो डिटर्जेंट से स्नान करवाया. बाबा मेरे को यूं जलन हो रही है, मैं सह नहीं सकता बाबा, देख अब मैं क्या करूं. અને ઠાકોરજી રડે. ઓલા સંતને કેવા નો રહ્યા. અને જે દોટ મૂકી અને દોડતા આવ્યા અને જોયું. ઓલાએ કીધું, અરે વેલા આવી ગયા, તમારા લાલાના જુઓ કેવા ચમકતા કર્યા. ઈ કે તું સાચું બોલ, ત્યાં ચમકતા કર્યા. કે ઈ કે ના, ઈ ન કહું, ઈ રહસ્ય. ઈ કે જલ્દી બોલ. અને સંત મહાત્માનું તો શરીર ધ્રુજે, બોલાય નહીં, આંખમાંથી આંસુ, હાથ પગમાં ઝંઝણાટે. ગુલાબ જળ લઈ આવ્યા ને ચંદન લઈ આવ્યા ને યમુના જળ લઈ આવ્યા ને ઠાકોરજીને સુશીતોપચાર કર્યા. ઈ કે મેં ડિટર્જન્ટ પાવડર થી નવડાવ્યા. આપણા મનુષ્યના છોકરાને આપણે ડિટર્જન્ટ પાવડર થી નથી નવડાવતા. તે મારા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમને આવું કર્યું. બાબા મેં તો ચમકતા કર્યા. ભાઈ તું આને મૂર્તિ માનતો હતો ને એટલે ચમકતા કર્યા. હું એને હળવે હળું સ્નાન કરાવતો. ક્યાંક મારા હાથ એટલે જો આપણે વીટી પહેરીને સ્નાન ન કરાવાય, વીટી પહેરીને સેવા ન કરાય, ક્યાંક વાગી જાય. ઘણા વૈષ્ણવ મને એમ કહ્યું, બેન અમે ધ્યાન રાખીએ ન વાગે. મારા વાલા ક્યારે વાગી જાય ખબર ન પડે. એટલે પેલા મને ખબર નહોતી. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, મને 2 હાથમાં વીટી ન હોય ને મને મજા ન આવે. મારી બાએ કીધું કાંઈ વાંધો ને, તારે પહેરવાની બટા 24 કલાક. સામગ્રી કરે ત્યારે અને સેવા પહોંચે ત્યારે વીટી એક બાજુ મૂકી દેવાની. માળાજી કરે ત્યારે નહીં, એ વ્રજભક્તો છે, એને વાગી જાય દીકરા. એટલે બધું પહોંચી લઉં, પછી વીટી તો પહેરી લઉં. મને હવે નાનપણથી ખરાબ ટેવ પડી. વીટી જોઈએ, પગમાં સાંકળા જોઈએ, આ ચાંદલો જોઈએ, ચૂક જોઈએ ને કાનમાં જોઈએ. બગડી વિના હાલે નહીં. હવે આ નાનપણથી લગ્ન થયા ત્યારથી ટેવ પડી ગઈ છે. તો પછી ઓલાને કહ્યું તે બહુ કર્યું. ત્યારે ઓલાને ફીલ થયું. પણ એને ઠાકોરજી એવા દર્શન ન આપ્યા કે અહીંયા બધે લોહી નીકળ્યું છે, લોહીના ટસિયા ફૂટી ગયા છે, ઠાકોરજીની બધી સ્કીન પેલી થઈ ગઈ છે. બરાબર શીતોપચાર કર્યા. ઠાકોરજીને ચંદન, પછી વીંજળો ઢોળ્યો, ગુલાબ જળ, અને પછી ઠાકોરજી બરાબર સ્વસ્થ થયા, સુંદર દર્શન આપ્યા. અને ઠાકોરજીને ગોદમાં લઈને છાતીએ લગાડી અને સંત મહાત્માએ કહ્યું, બાબા अब कैसो लगे? ठाकुर जी चिपके के, बाबा अब वो को छोड़ के कहीं मत जाइयो, अब मैं अकेलो नहीं रहूंगा. देखो
एक दिन में ये तो बराबर हो गयो, तुमने शीतोपचार कियो, अब किसी के भरोसे मेरे को मत छोड़ना। आना उपरथी आपड़ा ठाकोरजी कहे छे के बने त्यां सुधी आपड़ा ठाकोरजीने आपणे क्यांय पधरावाना नहीं। कारण जेवा छीए ने एवा आपणे मा बाप ज एने प्रेम करीए। पेली गांडी मां हती ने, गांडी मां 100 વર્ષમાં એની હેડ એવી થઈ કે ગાંડી થઈ ગઈ। ડોક્ટરે કીધું કે 2-4 દિવસ છોકરો એનું ધાવણ ધાવશે ને એટલે એની માં ડાય થઈ જશે। એનો હરખ એવો છે કે આજે 20 વર્ષે માં બની છે ને, એના હરખમાં ને હરખમાં એ ગાંડી થઈ ગઈ છે। કપડાં કાઢી નાખે, દોડવા માંડે, વાળ ન ઓળાવે, ખાય નહીં અને એને સ્વવડાવી। બધાને ચિંતા થતી હતી કે આ છોકરો એના ધાવણ વિના રહેશે કેમ। છોકરો આવ્યો ને, માએ એને ધાવણ ખવડાવ્યું, વળી પાછી ગાંડા કાઢે, અડધો કલાક થાય ને પાછી આવે, પછી લઈને પાછી ખવડાવે। 2-3 દિવસ થયા ને ડાય થઈ ગઈ। ડોક્ટરે કીધું આ સાયકોલોજી છે। અમે કીધું તું ને, આ એની માની મમતા એને ડાય કરી દેશે, આ માનું વાત્સલ્ય એને ડાય કરી દે, અને પછી એના છોકરાને મૂકીને એ ક્યાંય ન જાય। એને સ્નાન કરાવે તોય ધ્યાન રાખે, એને વસ્ત્ર પહેરાવે તોય ધ્યાન રાખે, એને ધોવડાવે તોય રાતના પડખું ન ફરે। ક્યાંક પડખું ફરવા જાવ ને મારું છોકરું દબાઈ જાય તો એટલે રાતના આખી રાત બેસી રહે કે મારા છોકરાને કાંઈ થવું ન જોઈએ। છોકરું સૂસું કરે ને ભીનું કરે ને તો ભીનામાં પોતે સૂઈ જાય અને કોરામાં દીકરાને સુડાવે। તો આ માની મમતા છે। જો લૌકિક માં આવો પ્રેમ કરતી હોય તો આપણે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના માં છીએ। તો આપણે આપણા ઠાકોરજીને બને ત્યાં સુધી ક્યાંય પધરાવવા નહીં। જો આપણે આટલું બધું મોડું કૂટો એટલે આપણા ઉપર કૃપા છે। મેં કીધું કે 16 દિવસ થાય ત્યાં રાત્રે મને કહેવાનું, અને બધા અમેરિકા, કોઈ અહીં રહેતું નથી। વલ્લભની કૃપા। જો જ્યારે તમે પ્રભુને અનહદ પ્રેમ કરો ને, પ્રભુ વ્યવસ્થા કરી દે, કરી દે, કરી દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય। વલ્લભ સાખી 73। श्री वृंदावन के वृक्ष को मरम न जाने को, एक पात के सुमीर के आप छत्र भुज होय श्री वल्लभ, आप छत्र भुज होय। આપણે વૃંદાવનનો 3-4 દિવસીય અઠવાડિયાથી કરીએ છીએ। વ્રજ ઠાકોરજી મધુવનમાં ગાયો ચરાવવા જાય કે તાલવનમાં જાય, બૌલાવનમાં કે કુમુદવનમાં, વૃંદાવનમાં કે બચવનમાં, બિહારી વનમાં કે ભાંડેર વનમાં, કોકિલાવનમાં કે ભદ્રવનમાં, બેલવનમાં કે માટવનમાં, ગહેરે વનમાં કે કુંજ નિકુંજવા, જ્યાં પણ પધારે એ બધા વૃક્ષોને સનાથ કરવા, એ બધી વેલીઓને સનાથ કરવા, એ રજને સનાથ કરવા। તો આખું વ્રજ વૃંદાવન જ છે। વૃંદાવન એટલે વૃંદા એટલે તુલસીજી, જ્યાં તુલસીજીના છોડ વધુ હોય એ વૃંદાવન। વૃંદા એટલે રાધાજી, વૃંદા એટલે શાલિગ્રામજી સાથે જેના વિવાહ થયા એ તુલસીજી। એ બધું વિવરણ કરવા બેસીએ તો મોડું થઈ જાય, પણ વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ। તમે જો વ્રજમાં જાઓ ને એટલે વ્રજવાસી તમને ના પાડે કે વૃક્ષનું પાન તોડવાનું નહીં। તો એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે અમે ઠાકોરજી પધરાવીને આવીએ તો તુલસીજી તોડાય? તો એને હા પાડી કે તુલસીજી વૃક્ષ નથી, તુલસીજી સાક્ષાત ઠાકોરજી ને સાબરીજીના શ્રીઅંગની સુગંધ છે। તમે એ પધરાવો ત્યારે ઠાકોરજી આરોગ્ય। જો આપણે રાજભોગ ધરાવીએ છીએ, તમે એક આરાધ્ય 12 તુલસીજીને લઈ આવો। પ્રાચીન વૈષ્ણવો તો તુલસીજી લેતા ને ત્યારે આજ્ઞા લેતા
તુલસીમાં અમે આપણે છોડથી છૂટા કરીએ, કારણ કે આપે ઠાકોરજીની સન્મુખ પધારવાનો છે અને પછી તુલસીજી તોડતા. હવે જેમ જેમ સમય જાય છે એમ આ બધું તિરોહિત થતું જાય છે. તો વૃંદાવન કે વૃક્ષકો મરમ ન જાણે કોઈ. આ વૃક્ષના એક એક પાનમાં ઠાકોરજી બિરાજે છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્ર ચતુર્ભુજ. આ દર્શન વલ્લભે કોને કરાવ્યા હતા? પ્રભુદાસ જલોટાને. ક્યાં? વૃંદાવનમાં. આખા વૃંદાવનમાં 5000 ઠાકોરજીના મંદિરો છે. એમાં ફક્ત બેઠકજી એક જ પુષ્ટિ માર્ગીય છે. બાકી બધે દર્શન કરવા જવાનું ઠાકોરજી છે, પણ પુષ્ટિ માર્ગીય સ્થળ એક જ છે. તો ત્યાં પ્રભુદાસ જલોટા હતા. આપણે બધા જાણીએ છીએ. વલ્લભ સ્વયં પાકી હતા. પોતે વ્યાવૃત્તિ કરે, પોતે ઠાકોરજી માટે ભોગ તૈયાર કરે, સામગ્રી ઠાકોરજીને ભોગ ધરાવે અને ધરાવેલું પોતે લે. કોઈ મુખ્ય ભીતરીય નહોતા, કોઈ વૈષ્ણવનું ચલાવતા નહોતા, પોતે જ બધું કરતા. પાછા ઉઘાડા ચરણે પરિક્રમા કરતા. પરિક્રમામાં ટાઈમ ન બગડે એટલે કાશ્મીરી ભટ્ટ ઊંધા ચાલતા કે વલ્લભને મારી વાસો ન દેખાય, અને સુબોધિનીજી લખાવતા. સુબોધિનીજીમાં વલ્લભે જે ભાગવતનું વિવરણ કર્યું છે એવું કોઈ આચાર્ય આજ સુધી નથી કર્યું. વલ્લભ પેલા કોઈ થયું નથી અને વલ્લભ પછી કોઈ થશે નહીં, કારણ વલ્લભ આચાર્ય નથી. વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. વલ્લભ સામનેજીના મુખારવિંદ સ્વરૂપ છે અને અન્ય લોકો માટે આચાર્ય સ્વરૂપ છે. તો અહીંયા કે છે ત્યાં પ્રભુદાસ ભલોટ આવ્યા. ઈ કે લે પ્રસાદ લઈ લે. હવે પ્રભુદાસ જલોટાને દ્વિધા થઈ કે મરવાલા હાલીને આવું છું, હજી મેં સ્નાન નથી કર્યું. હવે આજ્ઞા ઉથાપાય નહીં, સ્નાન કર્યા વિના પ્રસાદ ન લેવાય. પોતે વ્યક્ત કર્યું, જેરાજ મેં સ્નાન નથી કર્યું. ત્યારે કે અહીં તો વૃક્ષ વૃક્ષ વેણું ધારીને પત્રે પત્રે ચતુર્ભુજ. અહીંયા જળ કરતા રજ અને રજ કરતા જળનું મહત્વ છે. તું આવ્યો તો રજ ઉડી હોય ને, તો એ રજ તો કોની? ઠાકોરજીની, સાંભળીજીની, ગોપીઓની, વ્રજવાસીની, ગૈયાઓની, બછડાઓની, નંદ ઉત્સવની, હોળી લીલાની, દાન લીલાની કેટલી રજ છે એ તારા ઉપર ઉડી. તો પછી જળની જરૂર છે સ્નાનની? તરત એણે પ્રસાદ લીધો અને વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્ર ચતુર્ભુજ એના દર્શન વલ્લભે વૃંદાવનમાં પ્રભુદાસ જલોટાને કરાવ્યા. એટલે કે છે હરિરાયજી, વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, એક પાત કે સુમિર કે આપ ચતુર્ભુજ હોય. તમે શ્યામ ઢાક જાઓ તો દુના જેવા. પાતળ બનાવો તો ઓલા મોટા મોટા કેળના પાન. પણ વૃક્ષો કે વેલીઓના વ્રજના પાન આપણાથી તોડાય નહીં. 2008માં અમે પરિક્રમા કરવા ગયા. તમે નહોતા મને લાગે, સવિતાબેન હતા ત્યારે તમે હતા? 12માં હતા. હા 12માં હતા. હવે મોતીકુંડ ગયા ત્યારે રિનોવેશન નહોતું, એટલે વૃક્ષ છે ત્યાં, એમાં મોતી જેવા ઝીડા ઝીડા પાન તમે પરોવી શકો. એટલે પેલાથી મને ટેવ કે બધાનું મહાત્મા બોલું ને બધા આવી જાય, એટલે સત્સંગ કર્યો. મેં તો જો આ વૃક્ષ, આમાં મોતી જેવા ઝીણા ઝીણા ફૂલ છે, એટલે આનું નામ મોતીકુંડ. આના મોતીની માળા પરોવે અને ઠાકોરજીને ધરાવાય. આ મોતીકુંડ, આ મોતી વૃક્ષ, અંદર મોતી વિહારી. ઓલા બેન મારી ભેગા હતા, એ પેલી વાર આવ્યા હતા બ્રજમાં. બ્રહ્મ સંબંધ લીધું હતું, ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહોતા. જ્યાં સુધી ઠાકોરજી ન હોય, માં નો બન્યા હોય ત્યાં સુધી વેણની ખબર ન હોય, મમતાની ખબર ન હોય, વાત્સલ્યની ખબર ન હોય.
પેટ ભરાવવાની ખબર ન હોય, બાળકને રાખવાની ખબર ન હોય. એટલે હું જરાક આગળ ગઈ ને એટલે તોડવા માંડ્યા. મેં તો તોડતા ને મને કે આમાં હું, આ તો ઝાડ છે. મેં તો આ ઝાડ નથી, આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને ખરેખર તોડવા ગયા ને તો એનાથી તોડાયું નહીં. એ કે વાત સાચી છે, હું તોડવા ગઈ પણ મારા તોડાયું નહીં. મેં તો વૃક્ષ સાક્ષાત છે ને. મને કે હા. તો વૃંદાવન કે વૃક્ષ કો મર્મ ન જાને કોઈ, એક પાત કે સુમેર કે આપ ચતુર્ભુજ હોય. આ બધાની લીલાઓ એટલી બધી છે કે વર્ણન કરવા બેસીએ ને એક એક સાખીમાં આખી જિંદગી વહી જાય. પણ આપણા સાખીના વિરામ આપીએ. કોટી પાપ ચિન્હ में तरे लेहि वृंदावन नाम, तेम लोक पर गाजिए सुख निधि गोकुल गाम. श्री वल्लभ सुख निधि गोकुल गाम. हरिराय महाप्रभु जी की जय. पठित्वा तु त्रिरावृत्या शृंगारं रचयेत तदा वस्त्राराभवर्णी प्रेमणा सौंदर्य सूचकै आश्चर्य वस्त्रे विदिदासनं तत्र भावयेत् तदुतरे वस्त्राणि तथा स्वमे सवेत तदृशेत तयि तत्रत्य पद्मयुग्न मुदिर्य च. गुजरात. રસકા શ્લોકોનો 3 વાર પાઠ કરી પછી સ્વરૂપ દીપી ઉઠે એવા વસ્ત્ર આભૂષણોથી પ્રેમપૂર્વક શણગાર કરવા. આ પુષ્ટ કરવાની લીલાનું અનુસંધાન. આસન બિછાવી રાસ પંચાધ્યાયના પ્રસંગમાં તિરોહિત થઈ પછી પાછા પ્રભુ પ્રગટ થયા ત્યારે પોતાના ઉત્તરીય વસ્ત્રો પર પ્રભુને ગોપીજનોએ પધરાવ્યા. તે ઉત્તરીય વસ્ત્રોની ભાવના એ આસનમાં કરી એ પ્રસંગના તદ્રનાથ વિદુત હૃદયો વગેરે 2 શ્લોકનો પાઠ કરી સ્વરૂપને આસન પર પધરાવવું આ પુષ્ટ કરવાની લીલાનું અનુસંધાન છે. એટલે એનું વિવરણ આપણે વધારે એટલે નથી કરતા. આ બધું વલ્લભકુળના બાળકોને અત્યારે જો આ ઓલું પિક્ચર આવ્યું છે મહારાજ કે જે હોય તે, એનો કેટલો બધો વિરોધ થાય છે અને આપણે કેટલા રાજી છીએ કે આપણે સનાતની છીએ, આપણે પુષ્ટિ માર્ગીય છીએ. અને આપણા મહારાજ આપણા ઠાકોરજીને શું કામ ને બધા આવું કરે? આપણે કોઈ નડીએ છીએ? આપણે કોઈના બાબતમાં બોલીએ છીએ? આપણે કોઈના માટે ખોટા અભિપ્રાયો આપીએ છીએ? તો અત્યારે જે જુવાળ ઉઠ્યો છે એ જુવાળ આનું કંઈક પરિણામ લાવશે જ. બસ આવો જ જુવાળ આપણા યમુનાજી જે અત્યારે કેમિકલ યુક્ત થયા છે અને જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, આ જ જુવાળથી જો આપણે બધા ભેગા થઈને છેક દિલ્હી સુધી આપણા યમુનાજી માટે કહેશું તો આપણા યમુનાજીને પણ મૂળ સ્વરૂપમાં સરકારે લાવ્યા વિના છૂટકો નથી. તો બસ હવે આપણે બધા એલર્ટ થયા છીએ. એનું પરિણામ અત્યારે બધા ગામે ગામથી તમે જુઓ, વૈષ્ણવો વલ્લભકુળો બધા જ આની બાબતમાં આવેદનપત્ર આપી રહ્યા છે. બધામાં જુવાળ છે. બસ આવો જ જુવાળ મારા યમુનાજી માટે બધા લાવે અને પાછા મારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવે એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે જો પેલી શૈલી કેટલો મોટો ઓફિસર આનું પીડીએફ કરીને દઈ ગઈ 3જા ભાગનું. એ કે તમે ધક્કો ન ખાતા, હું દઈ જઈશ. આવી દીકરીઓ ભણતર દીપાવે છે. આઈએસ ઓફિસર એને ત્યાં નોકરી મજા ન આવી ગવર્મેન્ટમાં, છોડી દીધું કે મારે કાંઈ એવું કરવું નથી કે મારા ભણતરને લાંછન લાગે, અને પ્રાઇવેટમાં જોબ કરે છે. મને આંટી આ સેવા બને આપજો. તો આ પીડીએફ એ બનાવે. આ પીડીએફ બધાય પોતાના મોબાઈલમાં શેમાં હોય છે?
હવે તો યુટ્યુબમાં જ મૂકીશું અમે. હા, યુટ્યુબમાં મૂકશે, એટલે બધાય આમાંથી રે જોજો. અને જો આવા બધાય સેવા કરે છે ત્યારે આ ઈલાબેન બોલે છે. તો મારા વાલા, આ બધા યુવાનીઓ પણ હવે નજીક આવતા જાય છે અને આવી સેવા કરે છે. આપણા દીકરીનો ભલે આભાર માનીએ તો એને નથી ગમતો, પણ આપણે એને ભૂરી ભૂરી આશીર્વાદ આપીએ કે હજી તને આવી સેવા કરવાનું મન થાય. બોલો વલ્લભા. નારદજી શ્રવણ ભક્તિની વાત કરતા કરતા હવે કીર્તન ભક્તિ પર આવ્યા અને એનું વિવરણ. પ્રગાયત સ્વીર્યાણામ તીર્થપાદ પ્રિય શ્રવા આહુત ઇવ મે શીઘ્રમ દર્શનમ યાતિ ચેતસી. અર્થ, જેમના ચરણોમાં તીર્થરૂપ સાધુ સંતો બિરાજેલા છે અને જેમને પોતાના યશોગાન પ્રિય છે એવા ભગવાન, જ્યારે હું એમની લીલાનું ગાન કરું છું ત્યારે જાણે મેં બોલાવેલા હોય એ મારા હૃદયમાં પધારી મને દર્શન આપે છે. શું કહે છે કે તીર્થો તો બધા ઠાકોરજીના ચરણારવિંદમાં છે, ભક્તો બધા એના હૃદયમાં છે, તો મારે તો બીજું કઈ કરવાનું જ નથી. હું ઠાકોરજીના યશોગાન કરું છું, ગુણાનુવાદ કરું છું, ત્યારે જ્યારે હું એમને બોલાવતો હોઉં ને મારા હૃદયમાં આવીને બિરાજે છે અને એ બધું કરાવે છે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. એમ મને હવે એવું થાય છે કે એના યશોગાનને ગુણાનુવાદ કરું છું ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે કે માં હવે હું બોલું છું. જો ભાગવત હોય કે ગીતાજી હોય, ભગવાન વાચ. જયારે રાસ પંચાધ્યાય બધું આવે છે ને ત્યારે સુખદેવજીને સમાધિ લાગી જાય છે, એટલે એ નથી બોલતા. ત્યાં એ નથી લખતા સુખદેવ ઉવાચ, ત્યારે બોલે છે ભગવાન ઉવાચ. તો અહીંયા બધું ભગવાન જ બોલે છે. ઈલાબેન નિમિત્ત માત્ર છે, અને જો કૂદતા હોય કે હું સત્સંગ કરું તો વ્યર્થ એમનો વાણી વિલાસ છે. ઈલાબેન કશું જ નથી કરતા મારા વાલા. ઈલાબેનને ઠાકોરજીએ નિમિત્ત બનાવ્યા. હું નસીબદાર છું કે જેવી છું તેવી. એટલે 3 છોકરામાં સૌથી ડોબો હોય ને ભણવામાં, માં સૌથી વધુ પ્રેમ એને કરે. શું કામ? ઓલા બે તો એનું ફોડી લેશે. આનું ધ્યાનમાં રાખવું પડશે. એટલે આપણે ડોબા છે, એટલે મારું બધું મારા ઠાકોરજી મારું વલ્લભ કરે છે અને મારા હૃદયમાં બિરાજી અને બોલે છે. સુબોધિનીજી, પહેલા જે ભગવાનના દર્શન માટે પ્રયત્ન કરવો પડતો હતો તે હવે સ્વયં પધારી દર્શન આપે છે. કેમ? યશોગાન દ્વારા, ગુણાનું. અહીંયા બિરાજેલા જ છે. મને તમને દર્શન એટલે નથી થતા, હજી આપણા ચર્મ ચક્ષુઓ છે. જ્યારે ભાવ ચક્ષુ દિવ્ય ચક્ષુ આવશે ત્યારે ઠાકોરજી દર્શન આપશે, આપશે અને આપશે. ઓહ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો ઊંટના 18 વાંકા છે, પગના નખથી માથાના વાળ સુધી કયું મને તકલીફ નથી, પણ બોલું છું ત્યારે એ બોલે છે એટલે કઈ તકલીફ છે? સાક્ષાત એ બોલે છે, એનું પ્રમાણ આપી દે છે. તેનું કારણ પ્રગાયત પદથી બતાવ્યું છે. સ્વવીર્યાણી પ્રકર્ષેણ ગાયતી. જે ભક્ત પોતાની લીલાઓનું વિશેષ ભક્તિપૂર્વક ગાન કરે છે તેને આગળ પોતાની લીલાઓની સ્ફૂર્તિ અટકી ન જાય અને એનું ચિત્ત બીજા વિષયોમાં દોરવાઈને જાય માટે ભગવાન સ્વયં એના હૃદયમાં પધારે. જોયું? ઘણા એમ કે તમે એક ધારું બોલો છો, એનું પ્રમાણ આપી દીધું. જ્યારે ઠાકોરજીના ગુણાનુવાદ કરતા હોઈએ, જ્યારે યશોગાન કરતા હોઈએ, તો એક લીલાની અંદર બીજી લીલા ક્યારે? તો પ્રભુને ખબર છે હું કઈ લીલા કરું છું. કોણ? ઠાકોરજીને ખબર છે, મને નથી ખબર. તો એકમાંથી બીજા લીલા અંદર બિરાજીને વર્ણવે છે. ઈલાબેન નથી કરે. એટલે ડાયરેક્ટ આમ તમે જો એક પછી એક લીલા સ્વયંભૂ એની મેળાએ એ બોલાતી જ જાય છે. એમાં મારે કોઈ પુસ્તક નથી જોવું પડતું, મારે કાંઈ પૂછવું નથી પડતું. શું કામ? કે ઈલાબેન બોલતા હોય તો ગ્રંથ લેવો પડે, અનુસંધાન જોઈએ, ભૂલી ગયા હોય તો નામ લેવું પડે. આ પ્રમાણ આપે છે મારો વાલો કે ઈલાબેન હોશિયારી ન કરતા, ક્યાંય અભિમાન ન કરતા, નહીં તો તમારું પતન થશે. હું અંદર સાક્ષાત બિરાજીને મારી બધી લીલાનું વર્ણન કરું છું. આજે મેં ઓફિસમાં શું કર્યું હોય એ મારો ક્લાર્ક તમને કહે અને હું કહું, એ બેમાં ફેર પડે કે ન પડે? હે? તો આ બધું મારો પ્રભુ બોલે છે, એટલે બધાને આનંદ આવે છે, એટલે બધાને લીલાનું દર્શન થાય છે. ઈલાબેન બોલતા હોય
તો બધાનું ચિત્ત અળીએ ચડ્યું હોય. આ ચિત્ત સ્થિર થાય છે એનું કારણ સાક્ષાત મારો વાલો હૃદયમાં બિરાજીને બોલે છે. અહીં શંકા થાય કે બીજાને ભગવત લીલાનું શ્રવણ કરાવવું એ કીર્તન કહેવાય. અહીં તો નારદજી એકલા યશોગાન કરતા પૃથ્વી પર ફર્યા કરે છે, એટલે પોતાના અભાવમાં કીર્તનનું ફળ કેમ મળે? હવે એનો જવાબ, ભગવાન હૃદયમાં કેમ પધારે? ત્યાં કહે છે તીર્થાની સંત યાદેયસ. તીર્થરૂપ સાધુ સંતો ભગવાનના ચરણ કમળમાં બિરાજે છે. એટલે જે ભક્તોએ આયુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી છે તે બધા ભગવાનના ચરણ કમળ. જો પુષ્ટિ માર્ગીય ઠાકોરજી હોય ને એની દ્રષ્ટિ આમ નીચી હોય, એના નેત્ર કોઈ દિવસ આમ સામે ન હોય. આપણા શ્રીજી બાબાના નેત્ર જોજો, બરાબર છે. પછી આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીના નેત્ર જોજો, એ આપ જ હશે. શું કામ? એના ભક્તો ક્યાં હોય છે? એના ચરણ કમળમાં. તો એ ચરણ કમળમાં રહેલા ભક્તો તરફ જ દ્રષ્ટિ કરે. એના સામે કોણ આવ્યું ને કોણ ગયું, કોણ માગે છે અને કોણ માનતા કરે છે, એ બધામાં મારા વાલાને રસ નથી. એ તો જે માગે ને લેવા આવે એ કે આગળ જાઓ, અહીંયા આવ્યા એટલે તમારું બધું પૂરું થઈ ગયું. પણ મારી દ્રષ્ટિ ક્યાં છે? મારા ભક્તો સામે. તેમજ બીજા પણ પ્રભુની ભક્તિનો વશ થઈ ચરણારવિંદમાં રહેલા છે, કેમ કે ભક્તિનો ગુણ જ એવો છે. અને ભગવાનના એ ચરણારવિંદને મારા હૃદયમાં સ્થાપિત કરી હું ગાન કરું છું. નારદજી પોતે નથી કરતા, જુઓ, ભગવાનના ચરણારવિંદ મારા હૃદયમાં બિરાજે છે એટલે મારાથી ગાન થાય છે. નારદજી આવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય મારા વાલા. એટલે એ યશોગાનના શ્રોતાઓ ત્યાં નથી એમ ન કહી શકાય. ચરણારવિંદમાં છે ને ભક્તો, એટલે હું એકલો યશોગાન નથી કરતો. આ સંતો, મહાત્માઓ, ભક્તો આ બધા ચરણારવિંદા પ્રભુના. એટલે હું પ્રભુનું ગુણાનુવાદ કરું ત્યારે આ બધાની સાથે કરું છું, હું એકલો કરતો નથી. એટલે મારી કીર્તન ભક્તિ સાંગ શ્રોતાઓ સહિત સિદ્ધ છે, એનું ફળ મને પ્રાપ્ત થાય છે. એક જ મિનિટ, અહીં શંકા થાય કે એવી રીતે ભગવાન જ તમારી કીર્તન ભક્તિની બધી સામગ્રીની તૈયારી શા માટે? હવે બધા એમ કે ઈલાબેન તમને કેમ ઠાકોરજી બધું જતાવે છે? પણ એને કોક નિમિત્ત તો જોઈને મારવાલા. તો એને જોયું કે આ બેનને બીજું કાંઈ નથી આવડતું, પંચાયતને પ્રપંચ કરવા સિવાય. વાતોડિયા બહુ જ, એટલે વાતોડિયા બાળાના હૃદયમાં બિરાજવું એટલે એના બાબાને આનંદ આવે. હવે એવી કૃપા કરી કે હવે મારામાંથી ધીમે ધીમે એ બધું નીકળી ગયું. હવે મને મારા દોષ દેખાય છે, હવે મને બીજાના નથી દેખાતા, હવે મને પ્રપંચ કરવાનું મન નથી થતું, હવે મને ખોટું બોલવાનું. કારણ મારા હૃદયમાં મારા ઠાકોરજીના ચરણારવિંદ બિરાજે છે. જો હું એવું કરું તો એમને શ્રમ પડ્યા વિના રહી નહીં, અને મારા પ્રભુને શ્રમ પડે તો મારો વલ્લભ મને માફ કરે નહીં. એટલા માટે હવે ધીમે ધીમે સત્સંગ ફલિત થાય અને હૃદયમાંથી એ બધું નીકળતું જાય. પ્રિય સવા પ્રિયમ સવા કીર્તિયસ. ભગવાનને પોતાની કીર્તિ સાંભળ સૌથી વધુ ગમતા હોય ને તો ઠાકોરજીને એના ગુણાનુવાદ. કારણ એ બધું આ કરે છે. તો આપણે એની વાતો કરીએ તેને બહુ મજા આવે. જો ઠાકોરજી વાતોડિયા છે, પણ આપણે ન બોલીએ તો કેવી રીતે બોલે? હવે રોજ આપણે બોલશું ને એટલે એને જખ મારીને એકવાર બોલવું જ પડશે, છૂટકો જ. વલ્લભ કહેશે મારા વાલા નાવો હવે ન હાલે. ઈલાબેન રોજ વાતો કરે છે, આ જન્મ નહીં તો આવતા, એના પછી એના પછી એના પછી. પણ હું તો રાહ જોવાની જોવાની જોવાની, અને તમારે બોલવાનું બોલવાનું ને બોલવાનું. માટે તે સાંભળવા બધી સામગ્રીનું સંપાદન બેઠા છે ને, સાંભળે છે ને. આગળ ભગવત લીલાની સ્ફૂર્તિ ન થાય ત્યારે ભગવાનનું સ્મરણ થાય. હવે સત્સંગ અત્યારે નથી કરતા, બહાર બેઠા છે. તો આજે સવારે આકાશની યારે મારે કઈક વાત થઈ તો મેં નાની વાત કરી દીધી. એ કે મમ્મી તને દરેકમાં ઠાકોરજીની લીલા યાદ આવી જાય. એનું કારણ અહીંયા સત્સંગ કરતા હોય ને એટલે હૃદયમાં બિરાજેલા હોય ને તો લૌકિક વાતો ઓછી થાય, એ જ વાત મનમાં આવી જાય. તેને ભગવાન ભક્ત પોતાને બોલાવી રહ્યો છે એમ માને છે, અને ભગવાનને કીર્તિ પ્રિય હોવાથી ભક્ત બોલાવે ત્યારે ભગવાનને જવું જ જોઈએ એમ માની અવિલંબ ભક્તના વિલંબ કર્યા વિના ભક્તના હૃદયમાં પધારે છે. જેવા 5:30 પોણા 6 થાય એટલે તૃપ્તિ હશે. એ કે મમ્મી ડાયરેક્ટર તૈયાર છો, હવે તમારે જવું પડશે, હવે નહીં હાલે, નહીં તો તમને કાઢી મૂકશે.
આનંદનો વિષય. ઘરમાં આવો આનંદ હોય તો આનંદ આવે. હવે તમે બધી અહીં તૈયારી કરો એટલે આપણે તૈયાર માલ ઉપર આવીને બેસી જવાનું. પણ અહીંયા બેઠા પછી બધું અહીંયા બેઠેલો જાણે મારે કઈ કરવાનું જ નથી હોતું. મારી આ જીવનનો ઉપયોગ આ કરે છે. જે એણે આપી છે એ મારી નથી. અને જેમ બોલાવે એમ હું બોલાવું છું. નારદ જે 2 શ્લોકથી કીર્તનનું મહાત્મા નિરૂપણ કરે છે અને બંને શ્લોકો વૈષ્ણવો યાદ કરવા જેવા છે. હવે કાલે આવશે 6થું કીર્તન ભક્તિ. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. प्रणाम करूं છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલચુ शिशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અક્ષર अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. મંસ मनसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણા केरो भरोसो दृढैन चरण केरो. श्रीवल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढैन चरण केरो. सातन और नहीं आ कली में 400 हो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જળ યાત્રાના સર્વે વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.